ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। 7 લાખની લેતીમાં 5 આરોપીઓએ દંપતીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ। નર્મદા નદી નજીક બંધક બનાવી ગુનો કર્યો હોવાનો ઉકેલાયો ભેદ। પોલીસે 5ની કરી ધરપકડ। અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે એક્સપ્રેસવેની કામગીરી ફરી ખેડૂતોએ અટકાવી। સમગ્ર મામલો કોર્ટમાં હોવાના આક્ષેપ સાથે ખેડૂતો મેદાનમાં। તુલસીધામ નજીકથી કારમાં અપહરણનો ભેદ ઉકેલતી પોલીસ। સી ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। તુલસીધામ નજીકથી કારમાં અપહરણનો ભેદ પોલીસે ઉકેલી 2ની ધરપકડ કરી હતી। ગઈ તારીખ 15/5/2025ના રોજ સાંજના આશરે 8:01 વાગ્યાના અરસામાં તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ20CA 6568માં આરોપી કમલેશ માનજી ભૂરા અને શ્રવણ ચંદુ ગણાવા નાઓ ભોગ બનનાર જનાર્દન રાજભર નાઓનું અપહરણ કરી ગયેલ હોય તેવી ફરિયાદ સામે આવી હતી, જેમાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી આખરે અપહરણકારોને ઝડપી પાડ્યા છે।
કમલેશ માનજી ભૂરા અને સરવીન ઉર્ફે શ્રવણ ચંદુ ગાણવાના ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. જૂની અદાવતમાં અપહરણ કર્યું હોવાનો ખુલાસો પણ થઈ ગયો છે. જે અન્વયે તારીખ 15/5/2025 રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે. જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે, સીસીટીવી જોવામાં આવે છે, ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે. કેટલોક સમય જતા સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે GJ20CA6568, જેની શોધ કરતા અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે, જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભૂરા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે. સર, આ અપહરણ પાછળનું કારણ શું? અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીસ રાખી અને આ કૃત્ય કરવામાં આવેલું છે. અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે એક્સપ્રેસ વેની કામગીરી ખેડૂતોએ અટકાવી હતી. દેશમાં સુપર એક્સપ્રેસ વે હાઈવેનું 85% કામ પૂર્ણ થયું છે, જ્યારે ગુજરાતમાં કામ ધીમું ચાલી રહ્યું છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જમીન માલિકોને વળતર વાંધા યથાવત છે. અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે ખેડૂતો દ્વારા આ દિન સુધી વળતર ન સ્વીકારી વળતરના મુદ્દે લડત ચલાવી રહ્યા છે, જેને લઈને 500 મીટરના ટુકડાના કારણે 1386 કિમી લાંબો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ અટક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે ગણદેવી સુધી માર્ગ ઝડપથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં જૂના દીવા ગામમાં જે તે જંત્રી નક્કી કરીને પ્રતિ ચોરસ મીટર ₹350નો ભાવ કલેક્ટર દ્વારા નક્કી કર્યો હતો, જે બાદ ખેડૂતો વળતર ન સ્વીકારી પિટિશન કોર્ટમાં દાખલ કરાવી હતી. ₹852 પ્રમાણે વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે બાદ નેશનલ હાઈવે ઓથોરિટી વળતરના ભાવ નહીં સ્વીકારી કોર્ટમાં ગઈ છે, જેનો કેસ હજુ ચાલી રહ્યો છે. આ વચ્ચે જૂના દીવા ગામ ખાતે 500 મીટરનું કામ જે બાકી રહી ગયું છે તે માટે 14 મહિના બાદ પુનઃ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બાદના બપોરે રોડ માટે મટીરિયલ લાવવાની શરૂઆત કરતા ધરતીપુત્રો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી વિરોધ દર્શાવ્યો હતો. ઓપરેશન સિંદૂર સફળ રહેતા હાંસોટમાં તિરંગા યાત્રા નીકળી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હાંસોટ ખાતે ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, હાંસોટ તાલુકા સંગઠન પ્રમુખ અનંત પટેલ, હાંસોટ તાલુકા સંગઠન મહામંત્રી જિગ્નેશ પટેલ, રમેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. હાંસોટના તિરંગા યાત્રા હાંસોટ કાકાબા હોસ્પિટલથી નીકળી હાંસોટ સર્કલ ઉપર પહોંચી હતી. તિરંગા યાત્રા નીકળતા હાંસોટના વિસ્તારમાં દેશભક્તિનો રંગે રંગાયા હતા. 22 એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં પહેલગામની બેસરન ખીણમાં 26 પર્યટકોને આતંકવાદીઓએ જે ગોળી મારીને નિર્મમ હત્યા કરી છે. પર્યટકોને તેમનું નામ પૂછીને, તેમનો ધર્મ પૂછીને એમની જે નિર્મમ હત્યા કરી છે એ પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને એ કલ્પના પણ નહીં કરી શકે એવો અમે એને જવાબ આપીશું. અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં સ્થિત એમના જે 9 બંકરો હતા એ આતંકવાદીઓના 9 બંકરોને નેસ્ત નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. આપણા દેશની ત્રણેય પાંખો નૌકાદળ, ભૂમિદળ અને એરફોર્સ, આ ત્રણેય સેનાના જવાનોએ જે અપ્રતિમ સાહસ, શૌર્ય અને વીરતા દાખવી એને બિરદાવવા માટે આપણે આજે દેશમાં તિરંગા યાત્રા સમગ્ર દેશમાં થઈ રહી છે અને આજે
હાંસોટ મુકામે પણ અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, અહીંના હાંસોટના તાલુકાના પ્રમુખ તેમજ અન્ય બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનો ખૂબ ખૂબ આભાર. 7 લાખની લેતી દેતીમાં 5 આરોપીઓને દંપતીની હત્યાનો પ્રયાસ કરતા પોલીસે ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદી કામના આરોપી બાભણિયા રાજેશભાઈ ઉર્ફે રાજાભાઈ બાબુએ આજથી 2 વર્ષ અગાઉ તેઓના વતનમાં હતા દરમિયાન આર્મીમાં નોકરી આપવામાં જણાવી આશરે 7 લાખ રૂપિયા આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલા. જે રૂપિયા ફરિયાદીએ પરત માંગતા રૂપિયા પરત ન આપવા પડે તે માટે આરોપીએ ફરિયાદીને 22/3/2025ના રોજ વડોદરા, ભરૂચ અને ભરૂચથી અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નીચે આવવા જણાવતા ફરિયાદી તેઓના થનાર પત્ની સાથે ગોલ્ડન બ્રિજ જતા આરોપી રાજેશ ઉર્ફે રાજા નાઓ ચા નાસ્તાની દુકાન ઉપર હાજર હોય તેઓએ ફરિયાદી સાથે તેમની પત્ની હોવાનું જાણતા આરોપીએ ફરિયાદીને આર્મીના મોટા સાહેબ ડ્રિંક કરે છે, જેથી તારી પત્નીને અહીંયા બેસાડ તેમ જણાવી ફરિયાદી સાહેબને પણ મળવા જવાનું કહી ગોલ્ડન બ્રિજ નીચે સાથે લઈ ગયેલા અને ત્યાં મોડે સુધી બેસાડી રાખેલા અને ફરિયાદીએ તેમની પત્નીને મળીને આવું છું તેમ કહી ત્યાંથી ફરિયાદી ઊભા થતા દરમિયાન આ કામના આરોપીઓ પૈકી શીખ જેવો હતો તેણે ફરિયાદીનું ગળું પકડી લીધેલ. દરમિયાન આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદીની ફેટ પકડી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તેઓને બંધક બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે આખરે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરાયો છે, જેમાં પોલીસે આરોપી રાજા ઉર્ફે રાજુ બાબુ ભીખાભાઈ બાંભણિયા, અભિષેક ઉર્ફે વિશાલ ઘનશ્યામપુરી ગોસ્વામી, રાજેશ ઉર્ફે લંબુ કિરણ બાલુ પટેલ, સુજલ ઉર્ફે કાલુ વિનોદ ગમાન વસાવા, જવિંદર સિંહ ઉર્ફે જસી, નવિંદર સિંહ દિગપાલ ઉંમર વર્ષ 19 નાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે. જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે, જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ના આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે. તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે 5 આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે, જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે. ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે, પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં ઝાડીઓમાં પડી રહે છે. અને જે અન્વયે બધાએ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે. જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે, તમામની અટક કરવામાં આવે છે. ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. કેશવાલ નજીકની ધ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલનું ધોરણ 10 અને 12 નું સારું પરિણામ રહ્યું છે. વર્ષ 2024-25માં લેવાયેલી CBSE બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહમાં ધ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ કેસરોલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ધોરણ 10માં શાળાનું 100% પરિણામ રહ્યું છે, જેમાં અભિનીત પટનાયક 99.4%, ગરિમા ગઢવી 99% તથા ચિન્મય વાનીએ 97.4% સાથે સફળતા મેળવી છે. આ સાથે ધોરણ 12માં સાક્ષી સિંહ 97.8%, સમોહિતા ડેએ 96.6% તથા માધવ ટોડીએ 95.2% સફળતા સાથે ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય અભિષેક ગોસ્વામી, ઉપાચાર્ય કીર્તિ ઉપાધ્યાય તેમજ સૌ શિક્ષકો બાળકોની સફળતાને બિરદાવી શુભકામનાઓ પાઠવી છે. કરજણ તાલુકાના કિયા ગામે કવાલીમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કરજણ તાલુકાના ક્રિયા ગામે સદલ અને ઉર્સ મુબારકનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાથે દિલ્હીના મશહૂર કવાલીઓ રજૂ કરી હજારોની સંખ્યામાં ભક્તોને ઝુમાવ્યા હતા. કરજણ તાલુકાના ક્રિયા ગામે સૈયદ ખાખરસા બાવા અને સૈયદ કોચકસા બાવા દરગાહ ઉપર સદલ અને
ઉર્સ મુબારકનું આયોજન કરાવતું, જેમાં દિલ્હીના મશહૂર કવાલી રઈસ અનીશ સાબરીએ મોડી રાત સુધી અવનવી કવાલો રજૂ કરતા હજારોની સંખ્યામાં લોકો કવાલના રંગે રંગાયા હતા. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. 7 લાખની લેતી દેતીમાં 5 આરોપીઓએ દંપતીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ. નર્મદા નદી નજીક બંધક બનાવી ગુનો કર્યો હોવાનો ઉકેલાયો ભેદ. પોલીસે 5ની કરી ધરપકડ. અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે એક્સપ્રેસવેની કામગીરી ફરી ખેડૂતોએ અટકાવી. સમગ્ર મામલો કોર્ટમાં હોવાના આક્ષેપ સાથે ખેડૂતો મેદાનમાં. તુલસીધામ નજીકથી કારમાં અપહરણનો ભેદ ઉકેલતી પોલીસ. સી ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. તો
સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.